પ્રશ્ન 1. ગણિતમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ કે સૂત્ર તરફ જવાની પદ્ધતિ કઈ છે? સાચો જવાબ બી. આગમન પદ્ધતિ. પ્રશ્ન 2. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? સાચો જવાબ બી. કિલપેટ્રિક. પ્રશ્ન 3. વિજ્ઞાન શિક્ષણમાં કરીને શીખવું કઈ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત છે? સાચો જવાબ સી. પ્રયોગશાળા પદ્ધતિ. પ્રશ્ન 4. હ્યુરિસ્ટિક પદ્ધતિના જનક કોણ મનાય છે? સાચો જવાબ એ. H.E. આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન 5. ગણિતની કઈ પદ્ધતિમાં અજ્ઞાતથી જ્ઞાત તરફ જવામાં આવે છે? સાચો જવાબ બી. પૃથક્કરણ પદ્ધતિ. પ્રશ્ન 6. પાઠ આયોજનના પંચપદી સિદ્ધાંત એટલે કે 5 સ્ટેપ લેસન પ્લાન કોણે આપ્યો છે? સાચો જવાબ બી. J.F. હર્બર્ટ. પ્રશ્ન 7. વિજ્ઞાન શિક્ષણમાં પ્રદર્શન પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો કયો છે? સાચો જવાબ સી. વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રહે છે કે માત્ર જોવાનું કાર્ય કરે છે. પ્રશ્ન 8. ગણિત એ બધી જ વિજ્ઞાનની શાખાઓનો દરવાજો અને ચાવી છે. આ વિધાન કોનું છે? સાચો જવાબ એ. રોજર બેકન. પ્રશ્ન 9. માઇક્રો ટીચિંગનો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ બી. તાલીમાર્થી શિક્ષકોમાં શિક્ષણ કૌશલ્યોનો વિકાસ કરવો. પ્રશ્ન 10. નિદાનાત્મક કસોટી લીધા પછી શિક્ષકે કયું કાર્ય કરવું જોઈએ? સાચો જવાબ સી. ઉપચારાત્મક શિક્ષણ આપવું. પ્રશ્ન 11. સમસ્યા ઉકેલ પદ્ધતિનું સૌથી પહેલું સોપાન કયું છે? સાચો જવાબ બી. સમસ્યાની ઓળખ અને પસંદગી. પ્રશ્ન 12. બ્રેઇનસ્ટોર્મિંગ પ્રયુક્તિનો વર્ગખંડમાં ઉપયોગ શા માટે કરવામાં આવે છે? સાચો જવાબ એ. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક અને નવા વિચારો ઉત્પન્ન કરવા. પ્રશ્ન 13. જ્ઞાનાત્મક ક્ષેત્રના વર્ગીકરણમાં બ્લૂમની ટેક્સોનોમી મુજબ સૌથી ઉચ્ચ કક્ષાનું સ્તર કયું છે? સાચો જવાબ સી. મૂલ્યાંકન. પ્રશ્ન 14. વિજ્ઞાન મેળાનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સાચો જવાબ બી. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સર્જનાત્મકતા વિકસાવવી. પ્રશ્ન 15. ગણિતમાં સામાન્ય નિયમ કે સૂત્ર પરથી વિશિષ્ટ દાખલાઓ ગણવાની પદ્ધતિને શું કહે છે? સાચો જવાબ બી. નિગમન પદ્ધતિ. પ્રશ્ન 16. ડિસ્કવરી લર્નિંગ એટલે કે શોધ દ્વારા અધ્યયનનો ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? સાચો જવાબ એ. જેરોમ બ્રુનર. પ્રશ્ન 17. રચનાવાદના સિદ્ધાંત મુજબ વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? સાચો જવાબ સી. માર્ગદર્શક અને સુવિધા પ્રદાતા. પ્રશ્ન 18. વિજ્ઞાન શિક્ષણમાં પ્રવાસ પર્યટનનો સૌથી મોટો ફાયદો કયો છે? સાચો જવાબ બી. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળે છે. પ્રશ્ન 19. શાળા કક્ષાએ શિક્ષક દ્વારા ઉદ્ભવતી રોજબરોજની શૈક્ષણિક સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે કયું સંશોધન થાય છે? સાચો જવાબ સી. ક્રિયાત્મક સંશોધન. પ્રશ્ન 20. CCE એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશનમાં કોમ્પ્રિહેન્સિવ શબ્દ શું સૂચવે છે? સાચો જવાબ બી. શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને પાસાઓનું મૂલ્યાંકન. પ્રશ્ન 21. ગણિતમાં ભૂમિતિના પ્રમેય સાબિત કરવા માટે મોટે ભાગે કઈ પદ્ધતિની જોડ વપરાય છે? સાચો જવાબ બી. પૃથક્કરણ સંયોગીકરણ. પ્રશ્ન 22. નીચેનામાંથી કયું શ્રાવ્ય દ્રશ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ શૈક્ષણિક સાધન છે? સાચો જવાબ સી. ટેલિવિઝન અથવા સ્માર્ટ બોર્ડ. પ્રશ્ન 23. વિજ્ઞાન પ્રયોગશાળામાં જોખમી રસાયણોનો ઉપયોગ કરતી વખતે શિક્ષકે સૌથી વધુ કઈ બાબત પર ભાર મૂકવો જોઈએ? સાચો જવાબ સી. વિદ્યાર્થીઓની સલામતી અને સાવચેતી પર. પ્રશ્ન 24. ગણિત શિક્ષણમાં કાપા કાર્ય કરતી વખતે શિક્ષકે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? સાચો જવાબ સી. લખાણ સ્પષ્ટ, સચોટ, સુવાચ્ય અને મુદ્દાસર હોવું જોઈએ. પ્રશ્ન 25. દ્રશ્યમાન પદાર્થો કે વાસ્તવિક નમૂનાઓનો ઉપયોગ શિક્ષણમાં શા માટે અસરકારક છે? સાચો જવાબ બી. તે અમૂર્ત ખ્યાલોને મૂર્ત બનાવે છે. પ્રશ્ન 26. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ જૂથમાં કામ કરીને કોઈ સામાજિક કે વૈજ્ઞાનિક સમસ્યા પર મોડેલ કે અહેવાલ તૈયાર કરે છે? સાચો જવાબ એ. પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રશ્ન 27. વિજ્ઞાન શિક્ષકે વર્ગખંડમાં પ્રદર્શન કરતી વખતે જોવાનું છે કે પ્રદર્શન પાછલી પાટલીના વિદ્યાર્થીઓને સ્પષ્ટ દેખાય? પ્રશ્ન 28. હ્યુરિસ્ટિક શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? સાચો જવાબ સી. ગ્રીક. પ્રશ્ન 29.
ગણિતના શિક્ષક માટે કયો ગુણ સૌથી વધુ અનિવાર્ય છે? સાચો જવાબ બી. વિષયવસ્તુનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને તાર્કિક ક્ષમતા. પ્રશ્ન 30. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વિજ્ઞાનના પ્રયોગો કરાવવાનો મુખ્ય આશય શું હોય છે? સાચો જવાબ બી. પ્રાયોગિક કૌશલ્ય, અવલોકન શક્તિ અને વૈજ્ઞાનિક વલણ કેળવવું.